બસ જોરદાર તમે કહ્યું જવાનું બંધ કરી દો. આપણા આના વિશે ભાઈને આપણા જે પણ વ્યુઅર્સ છે એમને સમજાવવાનું છે કે ભાઈ જુઓ તમે પણ આ જે પણ આપણે એમ કહેવાનું છે કે જે તમે નાના ભૂલકાઓ નાના આવા અમારા જે મિત્રો છે, મારા જો મિત્રો તમે જુઓ નાના મારા ભાઈઓ છે, આવું તમે કલેક્શન કરશો તો કંઈક અલગ છે. તમારું દિમાગ પણ સારું એવું ચાલશે, કામ પણ જોરદાર કર્યું છે તમે. આના વિશે કલેક્શન વિશે શું છે તે બહુ ટાઈમ આપ્યો છે. મને લાગે કે જો ત્યાં ટોકર ભરીને સામાન અને કેટલો સામાન ભરેલો છે. આ બધું ક્યારે કેટલા વર્ષની મહેનત હશે તો આ વ્યક્તિ આટલું કલેક્શન કર્યું છે. તમે જો નાનું મેં વિચાર્યું કે લાવો મને આમ લાગ્યું કે મારા વ્યુઅર્સને આનું જે મેન્ટલી જે દિમાગ દોડાવ્યું છે એના વિશે મારા કંઈક કેવું છે. એના માટે હું આજે બ્લોગ લાવ્યો છું. તો આજે તારો કેટલો ટાઈમ લાગ્યો આના પાછળ બનાવવા પાછળ, કેટલી મહેનત કરી? 4 દિવસ. આના પહેલા તે આવું કઈ રિસર્ચ કર્યું? કેટલા ટાઈમથી તું રિસર્ચ કરી રહ્યો છે? 2-3 વર્ષથી. અરે વાહ, મેં સેલ્યુટ કરવાની વાત કરી છે. 2-3 વર્ષથી ભાઈ આ મહેનત કરી રહ્યો છે. તો કંઈક વાત અલગ છે. અને મેં આ જોઈને મને અંદરથી મારા જે ખેડૂત વાલા એવા મારા ખેડૂતો છે ને એમને તો ખ્યાલ છે કે આ 2 વસ્તુ જોતા હશે. અને મેં જે વાત કરી એમાંથી ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ 2 વસ્તુથી આ રિંગ છે. આની અંદર તમે જોઈ શકો છો આપણા જે બાઇકની જે બેટરી હોય છે એ પણ આની લગાવેલી છે.